યજમાન પરિવાર આવી જાઓ બધા। શ્રી પોપટભાઈ લાખાભાઈ હડિયા અને એમના પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજનો દિવસ એટલે ત્રીજો દિવસ છે। દરેક પોથી યજમાનો પણ આવી જાઓ પોતપોતાની પોથીની સામે। દરેક અહીંયા પોથી જે બિરાજિત કરેલ છે તે દરેક યજમાનો પોતપોતાની પોથીની સામે આવી જાઓ અને પોપટ બાપાનો પરિવાર અહીંયા ઉપર પોથી બિરાજિત છે ત્યાં ઉપસ્થિત રહેશે। હરિ ઓમ। દરેક પોથી યજમાનો પોતપોતાની પોથીની સામે ઉપસ્થિત રહેવાનું છે। આરતીને વાર છે, પહેલા પૂજા કરવાની છે આપણે। દરેક જેમણે અહીંયા પોથી બિરાજિત છે તે દરેક યજમાનો પોતપોતાની પોથીની સામે ઉપસ્થિત રહે। શ્રી યજમાન એવા પોપટભાઈ લાખાભાઈ હડિયા અને એમના પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજનો ત્રીજો દિવસ છે। ચૈત્રવદ ત્રીજ અને સોમવારનો દિવસ। આજના પરમ પવિત્ર દિવસે સમસ્ત યજમાન પરિવાર એ સાથે સમસ્ત પોથી યજમાનો હાથમાં પુષ્પ રાખી, પુષ્પ આપજો દાદા, નીચે આપજો દાદા। એક થાળી નીચે કરી નાખો ને બીજી, નિલેશ દાદા નીચે એક બીજી થાળી છે આપી દીધા। દરેક પોથી યજમાનો હાથમાં પુષ્પ રાખશે, મુખ્ય યજમાન પરિવાર પણ હાથમાં પુષ્પ રાખશે અને આપણા જ્ઞાન યજ્ઞના પ્રધાન દેવ એવા કૃષ્ણચંદ્ર ભગવાનનું ધ્યાન ધરવાનું છે। હરિ ઓમ। કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌત્સુભં નાસાગ્રે વરમુક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણી સચિદાનંદ રૂપાય વિશ્વદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। ત્યાર પછી ભાગવત ભગવાનનું ધ્યાન ધરવાનું। આદો દેવકી દેવ ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતના જીવિતાપહરણમ ગોવર્ધનો ધારણમ કંસચ્છેદન કૌરવાદિહનનમ કુંતી સુતા પાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ મંગલમ દેવદેવેશમ મંગલમ અખિલેશ્વરમ મંગલમ ભાગવતમ શાસ્ત્રમ મંગલે સર્વમંગલમ। ઓમ ભૂર્ભુસ્વાહા। પ્રધાન દેવતાભ્યો નમો નમઃ। વાંગ્મય દેવતાભ્યો નમો નમઃ। सकल परिबुधार्थे गंधाक्षत पुष्पाणि च समर्पयामि। दरेक पोथी यजमानो पोतपोतानी पोथी पर पुष्प चढ़ावी दो અને અહીંયા દાદાને બધા પુષ્પ આપી દેજો। પુષ્પ ચડાવી દેવાના, પછી બે હાથ જોડી દેવાના છે। હરિ ઓમ। ઓમ ભૂર્ભુસ્વા આવાહિત સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ। સકલ પરિબુધાર્થે ગંધાક્ષત પુષ્પાણિ ચ સમર્પયામિ। બે હાથ જોડી દેવાના। ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણમ ચૈવ તેનું નામ સેવનમ સમમ। મનમાં બોલવાનું। અસતો માં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય। ઓમ શાંતિ શાંતિ શાંતિ। આપણા કુળદેવીને યાદ કરી દેવાના। યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે
નમસ્તસ્ય નમો નમઃ. આપણા સમસ્ત પિતૃદેવતાઓને યાદ કરી દેવાના. અનાદિ નિધિનો દેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદોદ્ભવ. પિતૃનારાયણ દેવતાભ્યો નમો નમઃ. આપણા સદગુરુ ભગવાનને યાદ કરી દેવાના. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદાતીતમ ગગન સદશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ નમામિ. સદ્ગુરુ પરમાત્મને નમો નમઃ. અથ વ્યાસભુજનમ. પુષ્પલય શાસ્ત્રીજીને પુષ્પ આપવાનો, નમસ્કાર કરવાના, એક પ્રદક્ષિણા ફરવાની અને પોતપોતાની જગ્યાએ ઊભા રહી જજો. તમે બધા હાથ જોડ રાખજો ભાગવત ભગવાનની સામે. હરિ ઓમ. વ્યાસં વસિષ્ઠ નવધારમ શક્તિ પૌત્રમ કલ્મષમ પરાશર આત્મજમ વંદે સુખતાતમ તપોનિધિમ. અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર્પરાહરિ અંબાલલોચનમ શંભુ ભગવાન બાદરાયણી. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર યન ત્વયા ભારત તેલ પૂર્ણમ પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. નમઃ સર્વવિદે તસ્મે વ્યાસાય કવિવેદસે ચક્રે પુણ્યમ સરસ્વત્ય યો વર્ષમિવ ભારત. પાછા પોતપોતાની જગ્યાએ ઊભા રહી જાઓ અને પોથી યજમાનો આરતીની થાળી લઈ લો, તૈયાર કરો. આરતીની થાળી લઈ લો પોતપોતાની. હરિ ઓમ. આદો રામ તપોવનાદિગમનમ અથવા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિર્દલનમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતદ્વિરામાયણમ. અથ આરાર્ધિકમ. આદો પાંડવ ધાર્તરાષ્ટ્રજનનમ લાક્ષાગૃહે દાહનમ દ્યુતે શ્રીહરણમ વને વિચરણમ મત્સ્યાલયે વર્તનમ લીલા ગોગ્રહણમ રણે વિચરણમ સંધિક્રિયા જૃંભણમ પશ્ચાત ભીષ્મ સુયોધનાદિહનનમ એતન મહાભારતમ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય. દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દનમ દીપો હર્તુ મે પાપ. દીપજ્યોતિ નમોસ્તુતે. જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે. दास जनों के संकट ओम जय जगदीश हरे. जो ध्यावे फल पावे दुख बिनते मन का. स्वामी दुख बिनते मन का. सुख संपत्ति घर आवे. सुख संपत्ति घर आवे. कष्ट मिटे तन का. ओम जय जगदीश हरे.
कर्पूर गौरव करुणावतारम संसार सारम बुद्धकेन्द्रिहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तन्नो हरि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। यानि कानि च पापानि जन्मांतरकृतानि जतानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे हि। भगवान ने आरती आपी देवानी वंदनम देवाभिवंदनम पितृनारायण देवता वंदनम। પછી તમારે આરતી લઈ લેવાની આત્મા કલ્યાણ અર્થે આત્મવંદનમ। ભગવાનને નમસ્કાર કરી અને બધા નીચે ઉતરજો આ બાજુથી। પોથી યજમાનો પણ ઉપર આવી પગે લાગી નીચે ઉતરશે। જગ્નેન જગ્નમયદંત દેવા સ્થાને ધર્માણિ પ્રથમાન્યાસન્નઃ તેહ નાગમ મહિમાનસ ચંદ્રપૂર્વ સાધ્યા સંતિ દેવા। આ બાજુથી આવતા જાઓ બધાએ નમસ્કાર કરીને નીચે ઉતરતું જવાનું છે। પછી ત્યાંથી આવજો, એક પ્રદક્ષિણા ફરાઈ જાય નીચે ઉતરી જવાનું।
દરેક શ્રોતાજનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. પધારેલા તમામ ભાઈઓ બહેનોનું યજમાન પરિવારથી હાર્દિક સ્વાગત. સર્વ ભક્તજનો કૃપયા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતીએ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિત કરા નવનીરદાત પીતાંબરા દરુણબિંબભરા ધરોષ્ટા પૂર્ણેન્દુસુંદરમુખા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વયહં ન જાને. કૃષ્ણત્વદીય પદપંકજ પંજરાંતે આદ્યેવ મે વિશતુ માનસરાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્ત કંઠા
या कुन्देन्दु तुषार या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभुदेवे देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो गुरु साक्षात् परब्रह्म तस्मै गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री बालकृष्ण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। श्री उमापति महादेव की जय। श्री पवन सुत हनुमान की जय। कुलदेवी मातनी जय। सर्वपितृनारायण देवनी जय। सद्गुरु भगवान की जय। श्री हरि राम बाबा पार्वती पतये हर हर महादेव। राधारमण बिहारी जय राधारमण बिहारी जय राधारमण बिहारी जय राधारमण बिहारी।
सूरत पे जाऊं मारी जय राधा रमण बिहारी तेरी सूरत पे जाऊं बारी जय राधा रमण बिहारी तेरी सूरत पे जाऊं मारी जय राधा रमण बिहारी तेरी सूरत पे जाऊं बारी जय राधा रमण बिहारी जय राधा रमण बिहारी जय राधा रमण बिहारी जय राधा रमण
મુખારવિંદે વિનવે વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુંદં મનસા સ્મરામિ બાલં શ્રી શુકદેવજી મહારાજની શ્રી ભાગવત ભગવાન કી જય. ભગવાન અખિલ બ્રહ્માંડ નાયક દ્વારિકાના અધિપતિ શ્રી કૃષ્ણ પરમાત્માના સાનિધ્યમાં ઉપસ્થિત સર્વે ભક્તજનોને કથાના ત્રીજા દિવસે આપના ભીતર રહેલા ભગવાન શ્રી હરિને અને ટેકનોલોજીની માધ્યમથી પોતાના ઘરે આ ભગવાનની કથા જે કોઈ સાંભળી રહ્યા છે એ બધા લોકોને વ્યાસપીઠ ઉપરથી મારા જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. ભગવાનના દિવ્ય વાંગમય સ્વરૂપના આપણે દર્શન કરીએ છીએ. ગઈકાલે શ્રી શુકદેવજી મહારાજનો જન્મ અને વિરક્ત મહાપુરુષ જે નિર્ગુણ ઉપાસક છે એ કૃષ્ણની કથા સાંભળી અને નાચ્યા. પછી પરીક્ષિતજી મહારાજના જન્મની, કર્મની, પાંડવો સ્વર્ગારોહણ તરફ ગયા એની અને પરીક્ષિતજી મહારાજની કથા અહીંયા ગાય છે. મહાભારતની કથાથી કથાનો પ્રારંભ કરે છે. આ એ સમયની વાત છે. મહાભારતના યુદ્ધની અંદર કૌરવો અને પાંડવો યુદ્ધે ચડ્યા. બંને પક્ષના ઘણા લોકો વીરગતિને પ્રાપ્ત કર્યા અને એમાં ભીમસેનની ગદાથી દુર્યોધનની જાંઘ તૂટી પોતાના નિવાસે દુર્યોધન કણસે છે અને રડે છે. અસ્વસ્થામાં ત્યારે દુર્યોધનને મળવા માટે આવે છે. અસ્વસ્થામાં એ પૂછ્યું, કેમ રડે છે? દુર્યોધને કહ્યું, ભાઈ ભીમસેનની ગદાથી મારી આવી હાલત થઈ છે એટલે હું રડું છું. અસ્વસ્થતામાં કે મારે રડવાનું કોઈ કારણ નથી. તું મારો મિત્ર છે, મિત્ર હોવાના નાતે મારે તારું કામ કરવું જોઈએ. પાંડવોના માથા કાપીને તારી આગળ લઈ આવું.
તો પ્રસન્ન થઈ જાય ને. દુર્યોધને કહ્યું પાંડવોના મસ્તક કાપવા એટલા સહેલા નથી. અસ્વસ્થતામાં કે રાત્રિના સમયે જઈશ, બધા સૂતા હશે ત્યારે જઈશ અને મસ્તક કાપીને લઈ આવીશ. બોલવું અને કરવું આવું કઠિન છે. મફતમાં અપાય એનું નામ શીખામણ, એડવાઇસ. પણ એ કરવું કઠણ પડે. અમે અહીંયા નક્કી થઈ ગયું કે આવી રીતે આમ કરશું એટલે આમ થઈ જશે, પણ કરવું અઘરું હતું. છતાં પણ દુર્યોધનને ભરોસો એટલા માટે આવ્યો કે રાત્રિના સમયે બધા સૂતા હોય ત્યારે ખબર ન હોય આપણને. મરણનું બીજું નામ નિંદ્રા. ઊંઘમાં તો મારું મરણ થયું છે. આપણે સૂઈ જઈએ તો એક પ્રકારનું એ આપણું મૃત્યુ જ છે. તો કદાચ એવી ઘટના બને કે પાંડવોના મસ્તક કાપીને અસ્વસ્થતામાં લઈ આવે. જો સંકલ્પ કર્યો અસ્વસ્થતામાં, ઊંઘ ઉડી ભગવાન. અને ભગવાનની ઊંઘ ઉડ્યા પછી ભગવાને પાંડવોને કહ્યું ચાલો જલ્દી જલ્દી આપણે ગંગાના સામા કાંઠે જતા રહીએ. ગુરુ આજ્ઞા વિચારણીય. ગુરુ આજ્ઞા આપે અને જો તમે વિચાર કરવામાં રહ્યો તો ઘણી વખત હાથમાંથી તક જતી રહે. અને ગયેલી તક પછી પાછી ક્યારે આવે એ નક્કી નથી. આપણે ગુજરાતી કહેવત છે ને, અણીનો ચૂકો 100 વર્ષ જીવે. એનો અર્થ એ છે આપણે મકાન બનાવીએ પછી સ્ટોપર લગાવવાની રહી જાય ને એટલે એ વર્ષો થઈ જાય, સ્ટોપર ન લાગે. જોઈજો, પૈસા હોય, સમય હોય, પણ યાદ જ ના આવે. એનો અર્થ એવો છે કે વ્યવહારિક બાબતમાં તમારા હાથમાંથી તક જતી રહી એટલે એ સમય ગયો. એમ ગુરુ તમને કોઈ આજ્ઞા કરે, અને હું તો ત્યાં સુધી કહું છું કે સેવકની પહેલી સેવકાઈ એ છે કે ગુરુ આજ્ઞા કરે એ પહેલા એનું કામ કરવું જોઈએ. ગુરુ આપણને કહે તમારે મારું આ કામ કરવાનું, પછી કરીએ એમાં વળે હું ખબર પડી જાય એની. અને સંપૂર્ણ તનથી, મનથી અને ધનથી, કાયિક, વાચિક અને માનસિક, આ ત્રણેય સ્થિતિમાં જો તમે ગુરુને સેવો તો જ ગુરુની ઈચ્છા તમને સમજાય, નહીં તો ગુરુમાં તમને દોષ દેખાય. આ ઠીક છે ભાઈ, આ તો બધી આમ છે. કૃષ્ણ કહે છે પાંડવો ઊભા થા. પાંડવો ઊભા થયા. ગંગાના સામે કાંઠે ચાલો. બધા તૈયાર થયા. ભગવાનનું મોટામાં મોટું સૂત્ર છે, ભગવાનના દરબારમાં કોઈ વાલા નથી, ભગવાનના દરબારમાં કોઈ દોવલા નથી. બધા એક જ સરખા છે. ભગવાન આપણી ઉપર એક જ સરખો પ્રેમ વરસાવે. તો ભગવાને પાંડવોના પુત્રને પણ જગાડ્યા કે તમે પણ ચાલો ગંગાના સામા કિનારે. પાંડવોના પુત્ર કે છે ના, અહીંયા બહુ વાતાવરણ સારું છે. હરિ જગાડવા આવે ને જે જીવ જાગે નહીં એની ગતિ નહીં, અધોગતિ થાય છે. અને ભગવાન આપણને જગાડે છે ભીતરથી. ઘણા કામ તમે તમારા જીવનમાં એવા કરવા જઈ રહ્યા હશો, અંદરના ભગવાને તમને ના પાડી હશે ન કરો, છતાં પણ એની ઉપર પગ મૂકીને કામ કર્યું હશે, એટલે એનું પરિણામ આપણા જીવનમાં શૂન્ય આવ્યું હશે, અથવા એનું પરિણામ આપણા જીવનમાં વિપત્તિ આવી હશે. ભગવાન આપણને જગાડે અંદરથી. મેં મહાત્માની કથામાં ધૂંધુલીની કથા કરી. લાલને પાલને પ્રસુતા યશ્ચ વર્તતે
વધવાવા વિધવા નારી સુખીની ચેતી મેમતી. પોતાના પતિને પુત્રની ઈચ્છા હતી અને ધુંધુલી એવી વિચાર કરતી હતી કે મને પુત્ર હોવો ન જોઈએ. એટલે ભાગવતમાં બોલે છે કે લાલન પાલનની જિમ્મેદારી વધી જાય, પ્રસૂતિની પીડા સહન કરવી પડે અને દેવાદિ ઘાટાદ, આમાં કદાચ દેવયોગે આ નગરમાં કોઈ ચોર આવે અને ચોર આવ્યા પછી મને લૂંટી લે, આ બધું કરવા કરતા ધુંધુલીના મતે એમ છે કે આ દુનિયામાં બે સ્ત્રી સુખી છે. યાદ રાખજો, સાંભળજો ખાસ, આ ધુંધુલી બોલી છે. ધુંધુલી એમ કે છે મેં મતી, મારી બુદ્ધિથી એમ કહું છું કે આ દુનિયામાં બે સ્ત્રી સુખી છે. એક જેનો પતિ મૃત્યુ પામ્યો છે એ, અને એક જેને પુત્ર નથી એ. આવો વિચાર કરવા વાળી સ્ત્રીને ધુંધુલી કહી છે. ને તો કહ્યું તું ફળ ખાઈ લે એટલે તારે ત્યાં પુત્ર થાય, પણ મને પુત્ર જોઈતો હતો નહીં, એમ ધુંધુલી કે છે. ધુંધુલી એટલે વિપરીત બુદ્ધિ. ધુંધુલી એટલે પાત્ર તો છે જ, પણ ધુંધુલી એટલે બુદ્ધિ છે. અને બુદ્ધિ છે એ ફળની આશા રાખતી નથી. બુદ્ધિ છે એ ફળ લીધા પછી એને સ્વીકારતી નથી, કારણ કે ફળનો બુદ્ધિને ડર લાગે છે. તેથી ગુરુ જે કહે છે એ તમે જો નહીં કરો, એના ઉપર વિચાર કરશો, ભગવાન તમને જગાડે છે, નહીં જાગો તો આપણા જીવનની ગતિ નહીં, અધોગતિ થશે. અહીં પણ એવું બન્યું, પાંડવોના પુત્ર જાગ્યા નહીં, અસ્વસ્થતામાં આવે છે. એના મનમાં એમ છે કે પાંડવો સૂતા છે અને રાત્રિના સમયે મસ્તક કાપીને લઈ જાય છે. દુર્યોધનને કહે છે મસ્તક કાપીને લઈ આવ્યા છીએ. દુર્યોધનને આનંદ થયો. પ્રસન્નતાના કારણે દુર્યોધને બધાય માથાને એક એક હાથમાં લઈ અને પોતાની શક્તિ દબાવે છે. અને જેવું માથું દબાવવા જાય છે ત્યાં બધી ખોપડીઓ તૂટે છે. એટલે દુર્યોધનના મનમાં શંકા જાય છે કે પાંડવોના માથા આટલા ઢીલા ન હોય. ખબર પડી ગઈ કે તો શું હશે? ખબર પડી ગો આ પાંડવો નહીં પણ પાંડવોના પુત્ર છે. દુર્યોધનને એક શાપ હતો કે જે દિવસે હરખ અને શોક ભેગા થશે તે દિવસે તારું મૃત્યુ થશે. એટલે પેલા હરખ થયો, પાંડવોના માથા આવ્યા. જ્યાં જોવે છે જ્યાં પાંડવોના નહીં પણ પાંડવોના પુત્રના માથા છે, એટલે શોક આવ્યો. હરખ અને શોક ભેગા થઈ ગયા, દુર્યોધનનું નિધન થયું. આ બાજુ સવાર થઈ. સવારના સમયે દ્રૌપદી સંતાનોને જગાડવા માટે જાય છે. અને જ્યારે જગાડવા જાય છે ત્યારે સંતાનોના માથા નથી, મૃત હાલતમાં બધા શરીરો પીડ્યા છે. દ્રૌપદીએ ચીસ નાખી છે, માતા શિશુનામ નિધનમ સુતાના. અને ખૂબ રડે છે. એટલા બધા રડ્યા કે ચીસ નાખી નાખીને રડે છે. બાજુમાં અર્જુન આવે છે. અર્જુન આવીને જ્યાં જોવે છે ત્યાં પોતાના પુત્રના માથા કપાયેલા છે જોયા. અને અર્જુને હાથમાં ગાંડીવ લઈને સંકલ્પ કર્યો કે આ ગાંડીવની સંકલ્પ સાક્ષીએ તદા સુચસ્તે પ્રજામી ભદ્રે યદ બ્રહ્મ બંધો શિરયાત તાય નહીં ગાંડીવ મુક્તે વિશિખે રૂપારે ત્વાક્રમ્યમ યસ્નાસ્યસી દગ્ધ પુત્રા. ગાંડીવની સાક્ષી હું પ્રતિજ્ઞા કરું છું કે ગાંડીવની ઉપર તીર ચડાવીશ. આનાથી જેણે મારા સંતાનોને માર્યા છે એના મસ્તકને કાપીશ અને એ તીરની સાથે મસ્તકને જોડી અને તારી આગળ લઈ આવીશ. હે દ્રૌપદી, એના ઉપર હાથ મૂકી, એના ઉપર પગ મૂકીને તું ચાલીશ ત્યારે મને શાંતિ થશે. ભગવાન કૃષ્ણ આવ્યા. કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે આ કામ કોનું છે?
કૃષ્ણ ભગવાન ક્યાં કામ અસ્વસ્થામાં છે? કૃષ્ણએ કહ્યું તને ખબર ન હોય તો વાત કરું, અસ્વસ્થામાની આગળ બ્રહ્માસ્ત્ર છે. હવે અસ્વસ્થામાં ને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે, પાછું વાળતા નથી આવડતું. અને બ્રહ્માસ્ત્ર જ્યારે છૂટશે ત્યારે જો તને પાછું વાળવાની વિદ્યા આવડતી હોય તો કામ થશે. હનુમાનજી મારા ધજામાં બેઠા કપિધ્વજો, અર્જુન છે રથ લઈ અને અસ્વસ્થામાને બંદીવાન બનાવવા જાય છે. અસ્વસ્થામાને ખબર પડે છે એટલે અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે. બ્રહ્માસ્ત્ર છૂટ્યું ત્યાં આમ ઉલ્કાઓ કરવા લાગી. ડરી ગયેલા અર્જુને ભગવાનની સ્તુતિ કરી. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર ત્વમેકો દહમાનાનમ વર્ગો વસી સંસ્કૃતય. હે કૃષ્ણ, હે કૃષ્ણ બચાવો. ભગવાન કૃષ્ણએ કહ્યું બ્રહ્માસ્ત્રની ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી અને બ્રહ્માસ્ત્રને જીતી લે. બ્રહ્માસ્ત્ર ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી બ્રહ્માસ્ત્ર જીતાણું અને અસ્વસ્થામાને બંદીવાન બનાવ્યા. જેના ગુનેગાર હતા એની આગળ લઈને આવવા પડે એટલે લઈને આવે છે. અને આમ દૂરથી કોઈ પશુનો માલિક જેમ પશુને ખેંચતો ખેંચતો આવતો હોય એવી રીતે અર્જુનને અસ્વસ્થામાં ખેંચતા ખેંચતા આવતા જોઈ ભાગવતમાં લખેલું છે નિરીક્ષમ કૃષ્ણાપકૃતમ ગુરોહો સૂતમ વામ સ્વભાવ કૃપયા. ભીતર પડેલી દ્રૌપદીની જે માતૃશક્તિ હતી એ જાગી ગઈ. અને પુરુષમાં અને સ્ત્રીમાં એટલો તફાવત છે. કેટલો? બાપ એક થપાટ મારે દીકરાને પછી બાપ ક્યારે રડે નહીં કાંઈ, એ જ બરોબર છે. હા, જમવાનું આવે તો પડ્યો રહેવા દેજો, ઠાકી દેજો, ખાવું હોય તો ખાય. પણ મા એક થપાટ મારે તો પછી માય રડતી હોય અને દીકરો રડતો હોય. આ મા છે. આ મા માંથી મમ્મી થઈને એટલે બધી તકલીફો થઈ. બાકી મોઢેથી બોલું માં તો મને મારું નાનપણ સાંભળે એ મોટપણની મજા તેદી કડવી લાગે કાગડા. પ્રભાશંકર પટણી સલાહકાર હતા, મંત્રી. એની માનું મૃત્યુ થયું એટલે બહુ રડ્યા ખૂબ. નવાબ સાહેબે રાજા સાહેબે પૂછ્યું તમે રડો છો એનું કારણ આપ તો જાણો છો બધું, આ આવ્યા એને જવાનું છે, આપ આટલા બુદ્ધિજીવી માણસ છો. જવાબ બહુ સારો આપ્યો કે મને ખબર છે જે માણસનું જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, મરવાનું નિશ્ચિત છે. પણ એક વાત કહું રાજા સાહેબ, મને મારા માના મૃત્યુનું દુઃખ વધારે એટલા માટે લાગે છે કે આજ મારો તુકારો જતો રહ્યો છે. બધાય મને તમે તમે કહે છે અને મારી માં મને તું કહેતી હતી એટલે મને રડવું વધારે આવે છે કે હવે મને તું કોણ કહેશે. હવે મમ્મી ગણાય ને મી બોલે, મી હાય મી, અને મી પાછી રસોડામાંથી મીંદડી બોલે એમ જવાબ દે. રસોડામાં આ પિતા શબ્દ હતો, ભલા જો બાપુ બોલતા. મારા બાપુનું કહી દઈશ, પછી બાપુજી થઈ. માનવાચક શબ્દ છે જેની પાછળ જી લાગી. પછી ડેડ મરી ગયા આપણે, પતિ થયો પતિ ગયો, વાત થઈ ગઈ પૂરી. આમ જોવો તમે બોલો તોય તમને અંદરથી આમ ભાવના જાગે માં. મને બહુ ગમે છે. હા, તમે સ્વાગત બધું માડીને હાથે કરાવો છો. અહીં ખાસ બોલે ને ગંગા સ્વરૂપ દિવાળી બેન, મને બહુ ગમે. અને કાલ વાક્ય મને એ બહુ ગમ્યું. માધવે અહીં કહ્યું ને
સ્વર્ગસ્થ શબ્દનો પ્રયોગ કર્યા વગર કહ્યું કે પોપટભાઈ આખું નામ બોલ્યો નડિયાએ. નાની ઉંમર હોય તો બરોબર છે, બાકી મોટી ઉંમરના હોય એ તો જીવતા જ હોય વાલા. હે અને હું કહું છું ઘણી કથામાં ઘણીવાર આપણે જીવતા મરી ગયેલા હોઈ અને ઘણીવાર મર્યા પછી પણ જીવી જઈએ. તું આયો इस जगत में जग हंसे तू रोय अब करनी ऐसी कर चलो कि तुम हंसो जग. બહુ સરળ સ્વભાવના માળી જો તમારે એકદમ. હા અહીં પરાણે ઊભા રાખવા પડે કે ઉભા રહ્યો બા ફોટામાં આવો આમ. હા નહીતર ફોટામાં આવો આપણે ગોઠવાઈ ખાસ. હું જોઉં છું ઘણી વાર હું ફોટામાં કપાવું નહીં એના માટે તૈયારી કરીને માળીને પરાણે ઊભા રાખવા પડે.